નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે કેટલાક વિસ્તારોમાં કરવામાં આવી છે। રેડ, ઓરેન્જ, યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત ઉપર જે સિસ્ટમ ગઈકાલે સક્રિય હતી તે ધીમે ધીમે હવે નીચે આવી રહી છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે વાદળો જે આપણને જોવા મળે છે તે આજે ભેજવાળા જે વાદળો છે આ વિસ્તારમાં અત્યારે સક્રિય છે। ધીમે ધીમે તે નીચે આવશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જે ભાગો તરફથી અરબી સમુદ્ર તરફથી આખો ટ્રફ ફેલાશે, જેના કારણે ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે ભાગો છે, પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ, ઉના આજુબાજુ સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની અત્યારે પણ સંભાવના છે। તો સૌરાષ્ટ્રના મોરબી પંથક આજુબાજુના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર, પુડા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। સૌથી વધારે વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા, બોડેલી, અલીરાજપુર આજુબાજુના જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। તો સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર આજુબાજુના જે કડી છે, દસાડા છે, માણસા, પ્રાંતિજ, મોઢેરા, બાયડ, કપડવંજ તેમજ માલપુર, કડાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે। લુણાવાડા, માલપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મોઢેરા, મહેસાણા, સાણસમા, હારીજ, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, ઈડર, હિંમતનગર તેમજ દિયોદર, ડીસા, ભાટસણ, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા, આબુ રોડ તેમજ ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ આજે અત્યારે પણ આપણને જોવા મળશે। તો જોઈએ સિસ્ટમ હવે કઈ રીતે આગળ વધશે અને આજે બપોરના સમયે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। તો બપોરના સમયે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રમાં સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ વેરાવળ, ઉના અને રાજુલા, મહુવા સુધીના જે વિસ્તારો છે તેમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નડિયાદ, ધોળકા, ખંભાત, ખેડા, આણંદના તમામ વિસ્તારો તેમજ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર તેમજ બાંસવાડા આજુબાજુના વિસ્તારો, આબુ રોડ, અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં તેમજ ભરૂચ સુધીના જે વિસ્તારો છે, નર્મદા જિલ્લો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો જે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ અને જે આગળ વધી છે, જેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો, તે સિસ્ટમની અસર જે તેનો ટ્રફ છે ફરી વખત આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તરફ આવી રહ્યો છે। જોઈએ આજે સાંજની અપડેટ। સાંજના સમયની ECMWF મોડેલ મુજબની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે, કાલાવાડ, રાજકોટ, ચોટીલા, શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, ગઢડા, વલભીપુર, બરવાળા, બોટાદ, રાણપુર અને ધંધુકા આજુબાજુના વિસ્તારો તેમજ ચાવડી, વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વલભીપુર, શિહોર, ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, ઉમરાળા આ બધા વિસ્તારો અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં બપોર પછી જંબુસર, કરજણ, ડભોઈ, ચિનોર, ભરૂચ, દહેજ તેમજ કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી, પીલીમોરા, વાંસદા, વલસાડ, ભવનાથ, અંબાજી, સાપુતારા, ડાંગ તેમજ વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, બાંસવાડા, આબુ રોડ, અંબાજી
આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવે જોઈએ આપણે જીએફએસ મોડલ અનુસાર રાત્રિના સમયે કયા વિસ્તારમાં વધુ વરસાદ જોવા મળશે તેમજ આજે બપોરના સમયે કયા વિસ્તારમાં વધુ જોવા મળશે. તો આજે બપોરના સમયે એટલે કે બપોર પછી ભાવનગર આજુબાજુના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે. રાત્રિના સમયે પણ મધ્ય ગુજરાતના જે આ બધા વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, રાધનપુર તેમજ મધ્ય ગુજરાત, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા તેમજ ધોળકા આજુબાજુના વિસ્તારો, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લો તેમજ ભાવનગર જિલ્લો અને ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં તેમજ પોરબંદર, જૂનાગઢમાં દરિયા કિનારાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે. હવે આપણે જોઈએ આવતીકાલે વહેલી સવારની અપડેટ, જેમાં 6 તારીખની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, દાહોદ તેમજ ઉત્તર ગુજરાતના કોઈ ભાગો, વડોદરા, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના તમામ ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે. તો ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના ભાગોમાં પણ હળવો વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોર પછીની અપડેટ એટલે કે 3 વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતમાં લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, નડિયાદ, છોટાઉદેપુર, અલીરાજપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર સારા એવા વરસાદની આજે સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે વરાપ આપી નથી. તો આજે સાંજની અપડેટ જોઈએ તો આવતીકાલે સાંજની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં દાહોદ પંથક, વડોદરા, છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં 7 તારીખની અપડેટ જોઈએ, જેમાં 7 તારીખમાં વહેલી સવારે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે. 8 તારીખની વાત કરીએ તો 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ છે તે આગળ વધતા તેનો જે ટ્રફ છે તે મધ્ય ભારત સુધી પહોંચી જશે. જ્યારે 9 તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવવાની ગતિવિધિમાં હશે, મધ્ય ભારત તરફથી આગળ વધી અને 10 તારીખની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ આજે બધા આબુ રોડ, અંબાજી, ડુંગરપુર, હિંમતનગર આ બધા બાંસવાડા સુધીના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના તેમાંથી વરસાદની શરૂઆત થશે અને રાત્રિના સમયે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. જ્યારે 11 તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ સ્તરનો વરસાદ આ રીતે જોવા મળશે અને સિસ્ટમ આ રીતે 11 તારીખમાં સમગ્ર ગુજરાત ઉપર ફેલાઈ જશે. તેમજ 12 તારીખની અંદર પણ આખો દિવસ વરસાદી માહોલ જોવા મળશે અને 13 તારીખમાં પણ સમગ્ર જે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે. 14 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ ધીમી ગતિએ અથવા તો મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. એક પછી એક બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બન્યા કરશે અને આખા જુલાઈ મહિનાની અંદર ભરપૂર વરસાદની સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે. આની વાત કરીએ તો આજે કચ્છની અંદર બપોરના સમયે 38 થી 40, સૌરાષ્ટ્રમાં 38 થી 43, દક્ષિણ ગુજરાતમાં 42 તેમજ આજે બપોર પછીની પવનની ઝડપ જોઈએ તો કચ્છની અંદર 44, સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 થી 46, સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં 42 સુધીની પવનની ઝડપ. આવતીકાલે 6 તારીખમાં કચ્છની અંદર 58, સૌરાષ્ટ્રમાં 48, દક્ષિણ ગુજરાત 49 કિલોમીટર પ્રતિ કલાક. આગામી 7 તારીખમાં કચ્છની અંદર 52, સૌરાષ્ટ્રમાં 50, દક્ષિણ ગુજરાત 47 કિલોમીટર પ્રતિ કલાક. 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ સુધી પવનની ઝડપ ઓછી રહેશે. 11 તારીખથી વધશે કચ્છની અંદર 60 સુધીની, સૌરાષ્ટ્રમાં 47 થી 48, દક્ષિણ ગુજરાતમાં પણ 45 થી 46. 12 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 72, સૌરાષ્ટ્રમાં 59, દક્ષિણ ગુજરાત 52 અને ઉત્તર મધ્ય ગુજરાત 48 કિલોમીટર પ્રતિ કલાક. 13 તારીખની અંદર કચ્છની અંદર ભારેથી અતિભારે પવન ફૂંકાઈ શકે, જેમાં 63, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 57 કિલોમીટર પ્રતિ કલાક,
14 તારીખમાં ફરી વખત પવનની ઝડપમાં થશે ઘટાડો। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।